હેલો એવરીવન, સાઈ કિચનમાં તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે બનાવીશું સેવઈ। તો સેવઈ બનાવવા માટે મેં 500 ગ્રામ જેવું દૂધ બાજુ પર ગરમ કરવા મૂક્યું છે અને આ બાજુ એક પેન લીધું છે મેં નોનસ્ટિક। તો નોનસ્ટિકની અંદર પેનની અંદર મેં થોડું ઘી, 1 ચમચી ઘી મૂક્યું છે ને 1 ચમચી ઘીની અંદર મેં થોડા બદામ અને દ્રાક્ષ એ બંનેને મેં થોડા કટ કરી અને શેકી લીધા છે। શેકેલા ડ્રાયફ્રૂટ આમ જ બહુ સરસ લાગે છે। અને પછીથી ફરીવાર પાછું પેન લીધું અને એની અંદર ઘી મૂક્યું। ઘીની અંદર પાછી મેં થોડી સેવઈ રોસ્ટ કરી લીધી છે, ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં લગીને આપણે એને થોડી શેકી લઈશું। અને આ જે દૂધ ગરમ કર્યું હતું એની અંદર મારે જેટલું મીઠું જોઈતું, મતલબ ગળ્યું જોઈતું હતું એટલી જ મેં ખાંડ એડ કરી અને દૂધ ગરમ થઈ ગયું છે એ મેં સેવઈની અંદર, સેવઈ બરાબર શેકાઈ ગઈ એટલે મેં એની અંદર દૂધ એડ કરી દીધું છે, તમે જોઈ શકો છો। હવે એને આપણે બરાબર ઉકળવા દઈશું। ત્યાં ઉકળે છે ત્યાં સુધી મેં થોડી ચારોળી એડ કરી દીધી અંદર અને થોડી કેસર એડ કરી છે। તો એનાથી કલર એવો સારો આવે છે। જો તમે યલો કલર માંગતા હોય તો તમે યલો ફૂડ કલર બી નાખી શકો છો, પણ મને નથી ગમતો એટલે મેં સાદી રાખી છે। અને ઇલાયચી પાવડર થોડો કરી અને એડ કર્યો છે। હવે જ્યાં સુધી ઉકળે છે એને બરાબર ઉકળવા દઈશું। જ્યાં સુધી ઉકળે છે ત્યાં સુધી આપણે પેલા શેકેલા જે ડ્રાયફ્રૂટ હતા તે ઉપરથી થોડા એડ કરી દઈશું અંદર। હવે એડ કર્યા પછીથી એને પાછી થોડી ગેસ પર ફરીથી ઉકળવા દઈશું। આમ કરતાં એ જેટલી તમે ઉકળવા દેશો એ ઘટ થઈ જશે, પણ તમને જે રીતે યોગ્ય લાગે। જો કોઈને નોર્મલ જોઈતી હોય તો નોર્મલ રાખી શકો છો। જો મને ઘટ પસંદ છે તો મેં ઘટ કરી દીધી। થોડી વાર મેં એને ઢાંકી દીધી। ઢાંકી અને જોઈ શકો છો તમે કે આપણી સેવઈ રેડી છે। હવે સેવઈની અંદર મેં કશું એવું નાખ્યું નથી બીજું, પણ હા, એની ઉપરથી ગાર્નિશિંગ કરવા માટે આપણે ડ્રાયફ્રૂટ એડ કરી શકીએ છીએ। તો મારી પાસે વધેલા નહોતા શેકેલા, તો મેં જે બાજુમાં થોડી બદામ અને